રથયાત્રાની સૌ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન જગન્નાથજી આજે નગરચર્યા પર જ્યારે નીકળ્યા છે, નગરજનોને દર્શન આપી રહ્યા છે। લાખોની જનસંખ્યામાં લોકો આજે ભગવાન જગન્નાથજીના દર્શન માટે શહેરની ગલીઓમાં જ્યારે પધારેલા છે, ત્યારે સૌ નગરજનો ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા, અમદાવાદ પોલીસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ વર્ષે નવી ટેકનોલોજીનો ઉપયોગ બી રથયાત્રામાં કરવામાં આવ્યો છે। આ ટેકનોલોજીની મદદથી ઓછામાં ઓછી ભીડ થાય, લોકો સરળતાથી દર્શન કરી શકે તે માટે બી વ્યવસ્થાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અમદાવાદ નગરજનોને બી આભાર માનું છું। ખૂબ જ આસ્થાપૂર્વક, ધૈર્યપૂર્વક ભગવાન જગન્નાથજીના દર્શન માટે તમામ વ્યવસ્થાઓમાં મદદ કરી રહ્યા છે। આજે આપણે સૌએ દ્રશ્ય જોયા છે કે આટલી મોટી આસ્થા અને વ્યવસ્થાની યાત્રા વચ્ચે એક 108 આવે, પોલીસ અને લોકલ લોકો એક જોડે મળીને ગણતરીની સેકન્ડમાં આ 108ને રસ્તો આપે અને સારી રીતે 108 હોસ્પિટલ સુધી પહોંચી શકે। કોઈનો જીવ બચાવવાનું કારણ હજારો લાખો લોકો અને અમદાવાદ પોલીસ બની છે। સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ટેકનોલોજીના માધ્યમથી સતત રથયાત્રાનું નિરીક્ષણ કરી રહ્યા છે। વહેલી સવારે ભગવાન જગન્નાથજી જોડે જેમને ખૂબ જ આસ્થા છે એવા દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિત શાહજી એમના પરિવારજનો જોડે વર્ષોથી વહેલી સવારની આરતી કરતા હોય છે। આજે બી પરિવારજનો જોડે આરતી કરી અને મુખ્યમંત્રી શ્રીએ રથનું પ્રયાણ કરાવ્યું। સૌ અમદાવાદના નગરજનોને, ગુજરાતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય જગન્નાથ, જય રણછોડ। हिंदी में बता दीजिए, हिंदी में।